સુરેન્દ્રનગર જિલ્લામાં રતનપર ગામ આવેલું છે। રતનપર ગામની અંદર સોમનાથ ધૂન મંડળ 98 દિવસથી ચાલી રહ્યું હતું। ત્યારે આજ 98ની સેવા હતી। ત્યારે રતનપર સોમનાથ ધૂન મંડળ દ્વારા આજે મહાશિવરાત્રિના પર્વ દિને જ્યારે રતનપર રિલાયન્સ ગેસ એજન્સી પાસે 1 લાખ રૂપિયાના ખર્ચે ચકલાઘર અને પાણીના કુંડા અને પક્ષીઓ માટે ઝાડનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે મહાશિવરાત્રિનો પર્વ સોમનાથ ધૂન મંડળ દ્વારા આનંદ ઉલ્લાસ સાથે રોજબરોજની સેવાકીય પ્રવૃત્તિ કરીને મહાશિવરાત્રિ પર્વ મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે સોમનાથ ધૂન મંડળ સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ રોજબરોજની સારી કરી રહી છે। જ્યારે આ પક્ષીઓને રહેવા માટે ઘરનું પણ આજે વિતરણ કરાયું હતું અને તેમજ ચકલા ઘર પણ વિતરણ કર્યા અને પાણીના કુંડાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે રતનપર સોમનાથ ધૂન મંડળ દ્વારા જય સોમનાથ મહાદેવ રતનપર સોમનાથ ધૂન મંડળ દ્વારા આજે નિઃશુલ્ક પાણીના કુંડા, પક્ષી ઘર અને જુવારનું વિતરણ કરેલ છે। રતનપર સોમનાથ ધૂન મંડળ આજે આ મંડળને 7 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે। અને બીજું કે સોમનાથ ધૂન મંડળ રતનપર એક એવું ધૂન મંડળ છે કે જે રોજે રોજ સેવા કરતું મંડળ છે અને આજે અમારે 198 સેવા કમ્પ્લીટ થઈ ગઈ છે। તો રતનપર સોમનાથ ધૂન મંડળ દ્વારા આજે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં પારેવાની ચણ, કેટલા કુંડાઓ અને કેટલા ચકલા ઘરે છે અંદાજે બધું ટોટલ થઈને અમારે ભાઈ લગભગ 1,11,300 સમથિંગનું કંઈક એમાઉન્ટમાં બધું વસ્તુ આવેલ છે, જે આજે નિઃશુલ્ક વિતરણ છે શિવરાત્રી નિમિત્તે। બસ રોજે રોજ સેવા કરતું મંડળ એટલે રતનપર સોમનાથ ધૂન કુલ કેટલા કુંડા અને કેટલા ચકલી ઘરે છે? 1100 કુંડા છે, 1200 સમથિંગ પક્ષી ઘર છે અને ઝાડ છે કે 30 મણ ઝાડ છે। અંદાજે ખર્ચો લગભગ ટોટલ માર્યો તો લગભગ 1,12,000 સમથિંગનો ખર્ચો થયો છે અને નિઃશુલ્ક વિતરણ આજે છે। આ ધૂન મંડળની અંદર સેવાકીય પ્રવૃત્તિ કેટલા સભ્યો કરી રહ્યા છે? અમારી સેવાકીય પ્રવૃત્તિમાં 35 થી 40 જણાનો સ્ટાફ છે। જય સોમનાથ ધૂન મંડળ રતનપર સુરેન્દ્રનગર વાળા તરફથી આજે મહાશિવરાત્રિના ભવ્ય તહેવાર નિમિત્તે પક્ષી ઘર, પાણીના કુંડા, પારેવાની ઝાર આ બધી વસ્તુનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ છે। ઉનાળાને ખાસ ધ્યાને રાખી અને આ બધું વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું છે અને huge સંખ્યામાં આપણે વસ્તુ હાજર છે, ફૂલ સ્ટોક હાજર છે। જયેશભાઈ, આપણને એ પૂછ્યું કે જ્યારે પક્ષી ઘર અને જ્યારે કબૂતર માટે જે પાણી પીવાના કુંડાનું વિતરણ કુલ અંદાજે કેટલા રૂપિયાના ખર્ચે વિતરણ કરવામાં આવ્યું? આપણે લગભગ 1,11,000 રૂપિયા કે એથી વધુની રકમમાં આપણે આ વસ્તુની ખરીદી કરી અને નિઃશુલ્ક વિતરણ આપણે રતનપર રિલાયન્સ પાસે રાખેલ છે। સોમનાથ ધૂન મંડળ કેટલા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ આ કરી રહી છે? સોમનાથ ધૂન મંડળ બનાવ્યા સોમનાથ ધૂન મંડળને હજી 6 મહિના જેવો સમય થયો છે અને અમારું મંડળ એવું મંડળ છે કે અમારી દરરોજની સેવા હોય છે। કોઈ નિરાધાર માવતર હોય તો એના માટે અમે કરિયાણાની કીટની વ્યવસ્થા કરીએ છીએ, કોઈને દવાની જરૂર હોય તો દવાની વ્યવસ્થા કરીએ છીએ, અથવા બીજી કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિની જરૂર હોય તો અમારું મંડળ રોજે રોજ સેવા કરતું મંડળ છે અને કોઈ પણને જરૂર કુલ કેટલા સભ્યો સેવા કરી રહ્યા છે ધૂન મંડળ? લગભગ 50 સભ્ય છે અમારા ધૂન મંડળના 50 સભ્ય છે।